જય જહુઆ, જય મોગલ, જય મણિધર, જય વડવાળી. હે 18 વરાણ, આ 9 લાખનો ખરાવ છે. આ જહુ આજે જોગાનું જો મારે ક્યાંક જવાનું થયું માના દર્શન કરતો જાઉં એટલે મારો પરિવાર આવ્યો છે. જહાબા છે, આઈમા છે, જ્યાં મામા છે, પણ આ 9 લાખનો ખરો છે. આય જમણી અવતાર, આય જીવની, અને આય જીવનીનો અવતાર આય જહુ કે હાંગા વિકલની દીકરી. આ પરંપરાનો થોડો છે, બહુ ગાથા મોટી છે. કારણ કે અમે તો ચારણો છે, તમારા ચરણની રજમે ચારણો ભેલ કર જોગમાયા. મિત્રો, મોગલ ધામે તમે આવો તો આ 9 લાખનો અખાડો છે. આ જહુના બહેણા છે, તો અવશ્ય દર્શન ભલે કરતા જશો પણ દર્શન કરજો બાપ, કારણ કે 9 લાખનો અખાડો છે. અમારા 3.5 ને હું 4 પાડા કહું છું. 4 પાડાનો અધિકાર છે અહીંયા આવવાનો અને દર્શન કરવાનો અને પૂજા પાઠ કરવાનો. આ 18 વરાળનું આસ્થાનું એક કેન્દ્ર નથી, એક ધામ છે. એટલે આ જગદંબા ભાદરવી પાસેની બહુ મોટી ગાથા છે. સમય આવે ત્યારે બોલશું કે જ્યારે ભગવતી 11 વર્ષ ઉપરના થયા અને માં વસ્ત્ર નતા હાંતા, પહેરતા શબ્દ ન આવે, હાંતા, અને એ વખતે ધાનાની આ જુલડી લઈ અને આવ્યા અને ભાદરવી પાંચમના માએ હડી કાઢી મારો બાપ આવ્યો, મારો તાત આવ્યો અને અચબ થઈ ગયો ગોહા. કારણ કે આ ચારણો જગદંબા આ રાફડા હુનાનો હોય જે છે એ બરોબર છે બાપ, પણ બાપુનો એક આદેશ છે. અને અમે ચારણોનું કોઈ પણ 18 વર્ષને કહું છું અહીંયા તમે આવો બાપ તો અવશ્ય દર્શન કરો. વૈશમાં આવે છે, મોગલધામ આવો તમે કચ્છમાં એટલે જાતા 3 ગામના સીમાડા કહેવામાં આવે છે. કચ્છ, વાગડ અને વઢિયાર, આ 3 ગામના સીમાડાનું છે. પણ હવે આપણે કંઈક બીજું કહી છે, પણ જે પરંપરા છે એ છે આ. એમ તમે કચ્છમાં આવો તો પહેલા આ જહુના દર્શન કરો, કારણ કે 3 અવતાર છે આ માના. કેટલા? બળદામાં, નયામાં અને વિકલમાં આ ભગવતી એ બેઠી છે બાપ. તો અમારા ચારણોએ કીધું છે કચ્છ મહારાવના રાણીના કાપડે પણ આ રાજબાઈ આવે છે. જ્યાં ખેંગારો છે રાજબાઈનો થોડો હોય ને હોય. એમ 84ની સારનું મીટલીના માળની પાષાણની હરોવર પાળની 18 ઝાલાવાની 92 લખ માળવાની અને કળકળિયા કુવાની. કળકળિયો ભલે આપણે કહી છે પણ કળકળિયા કુવાની આ ટીંબો છે. 9 લાખનો અખાડો છે. તો એ 18 વરણ કચ્છમાં આવો તો પહેલા માના દર્શન કરજો. આ જહુના બોલો, આ જહુ માતની જય.